ભાવનગર અને ખાસ કરી અને ભાવનગર સતત હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે રાજકારણને કારણે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જિગ્નેશ મેવાણી ભાવનગર પહોંચ્યા હતા અને ત્યાંથી તેમના દ્વારા શું વાત કરવામાં આવી છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જિગ્નેશ મેવાણી એ સતત ચર્ચામાં રહે છે, તેમના દ્વારા જે વાતો કરવામાં આવે છે એને લઈને। આ તમામ ચર્ચાઓની વચ્ચે જિગ્નેશ મેવાણી ભાવનગરના સિંહોર પહોંચ્યા હતા। સિંહોર એટલે પરસોત્તમભાઈ સોલંકીનું ગઢ। આ તમામ ચર્ચાઓની વચ્ચે ત્યાં પહોંચી અને જિગ્નેશ મેવાણી દ્વારા હવે કઈ બાબતને લઈને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ સાંભળી લઈએ। હવે 12મા મહિનામાં અરજી કરી તમારું દૂષિત પાણી આવે છે શિહોર। પછી અમે અમને કાંઈ બહુ રિસ્પોન્સ ન આવ્યો એટલે અમે રિપોર્ટ કર્યો અને ગવર્મેન્ટમાં રિપોર્ટ કરાયો રૂરલમાં, અને તે લોકોએ કીધું કે આ પાણી પીવા લાયક નથી। પછી એ રિપોર્ટમાં એવું આવ્યું કે 5 MNP હોય તો જ પાણી પીવા લાયક હોય। આ 16 MNP છે એટલે પીવા વાપરવા લાયક નહીં પણ પીવા લાયક એકનો ઉપયોગ કરી શકાય એમ આ ગવર્મેન્ટનો રિપોર્ટ છે। આમ છતાં હજી 9 મહિના થઈ ગયા છતાં આવું પાણી વિતરણ કરે છે અને અમે વારંવાર રજૂઆત કરી છતાં કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી અને દૂષિત પાણી બાબતે લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે। અને શિહોરમાં પાણી રેગ્યુલર આવે છે કે 10 દિવસે આવે છે? 5 દિવસ 7 10 દિવસે આવે છે। પછી હું આ વરસાદ પડે એટલે 5 ગામની ગટરનું પાણી અમારા ગોતમેશ્વર શાળામાં ભળે છે। એના તમને વિડીયો અને ફોટા લઈને તમને હું આપીશ। 5 ગામનું પાણી જે પાણી પીવા માટે ગોતમેશ્વર તળાવ છે એમાં 5 ગામનું પાણી આવે છે અને એ પાણી અમારે શિહોરને સપ્લાય થાય છે। ચલો, અને અમારું ફિલ્ટર પાણી પણ બંધ છે 8 કરોડના। પછી સાહેબ બીજું એક હજી એક કહે છે કે આ કેશવનગર છે એ લોકોને તકલીફ એવી છે કે કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા નથી। તો આર્ટિકલ 38 અને 47 મુજબ બંધારણમાં જોગવાઈ છે કે ત્યાં પ્રાથમિક સુવિધા નગરપાલિકાએ આપવી જોઈએ। હાલની તારીખમાં બહેનો બહાર એને જવું પડે છે કુદરતી બાબતે। વોર્ડ નંબર 9 માં આ વોર્ડ નંબર કેશવનગર અને 400 જેટલા લોકો રહે છે અને ગરીબ અને પસાર હોવાથી ત્યાં ભેદભાવના કારણે આ લોકો કોઈ સુવિધા આપતા નથી। चलो मैं करता हूँ ये दोनों केस में और બધાની સહयोग છે જે રહે છે ठीक है ओके आप નાગરિકો અને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી કે 2026ના આપણા ગુજરાતમાં 2026ના આપણા શિહોરમાં આજે પણ દોડું દૂષિત અને સર્વ સમાજના લોકો ના પી શકે એટલું ગંદી ક્વોલિટીનું પાણી આપવામાં આવે। નાગરિકો અને કોંગ્રેસ પક્ષવાળા દ્વારા પ્રાઇવેટ લેબોરેટરીમાંનું ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું તો રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે પીવા માટે નહીં અન્ય કામોમાં પણ ઉપયોગમાં ન લઈ શકાય એટલું દોડું ગંદુ અને દૂષિત પાણી એ શિહોરની જનતાને આપવામાં આવે છે। એટલે તાબડતોબ સરકાર દ્વારા આ મુદ્દે એક્શન લેવામાં આવે અને પીવાનું શુદ્ધ પાણી દરેક નાગરિકને મળે એ દરેક નાગરિકનો ફંડામેન્ટલ રાઇટ અધિકાર છે। સાથોસાથ એટ્રોસિટી એક્ટના અમલીકરણ બાબતે મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસપી દ્વારા સ્થળ ખરાઈ કરવાની હોય છે કે પીડિતને જાનમાલનું કેટલું નુકસાન થયું અને રેપ, ગેંગરેપ, મર્ડર, અટેમ્પ ટુ મર્ડર એવા ગંભીર કિસ્સાઓમાં ઈંટોનો ભઠ્ઠો, સ્ટોનની કોરી, સરકારી નોકરી અને ખેતીની જમીન આપવાની જોગવાઈ છે। આ પ્રમાણેની કામગીરી ભાવનગર અને અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં નથી થતી તો આ બાબતે પણ એક નવો જિલ્લો ભાવનગર કલેક્ટર તંત્ર દ્વારા પાર પાડવામાં આવે। કેટલાક પ્રકરણમાં સાધણીની જમીનોમાં દબાણ છે, ગામે ગામ આજે પણ અસ્પૃશ્યતા પ્રવર્તે છે, એવા બાબતે મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસપી દ્વારા સ્થળ ખરાઈ કરવાની હોય છે કે પીડિતને જાનમાલનું કેટલું નુકસાન થયું અને રેપ, ગેંગરેપ, મર્ડર, અટેમ્પ ટુ મર્ડર એવા ગંભીર કિસ્સાઓમાં ઈંટોનો ભઠ્ઠો, સ્ટોનની કોરી, સરકારી નોકરી અને ખેતીની જમીન આપવાની જોગવાઈ છે। આ પ્રમાણેની કામગીરી ભાવનગર અને અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં નથી થતી તો આ બાબતે પણ એક નવો જિલ્લો ભાવનગર કલેક્ટર તંત્ર દ્વારા પાર પાડવામાં આવે। કેટલાક પ્રકરણમાં સાધણીની જમીનોમાં દબાણ છે, ગામે ગામ આજે પણ અસ્પૃશ્યતા પ્રવર્તે છે, એવા બધા પ્રશ્નોની રજૂઆત કરી છે। આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આમના લડનારા માણસો દ્વારા આ પ્રશ્નનું સમાધાન નહીં થાય એ ઉગ્ર કાર્યક્રમ અમે આપીશું। જિગ્નેશભાઈ, આજે તમે આવેદનપત્ર આજે ભાવનગરના નાગરિકો
અને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી કે 2026ના આપણા ગુજરાતમાં 2026ના આપણા શિહોરમાં આજે પણ દોડું દૂષિત અને સર્વ સમાજના લોકો ના પી શકે એટલું ગંદી ક્વોલિટીનું પાણી આપવામાં આવે છે. નાગરિકો અને કોંગ્રેસ પક્ષના અમારા આગેવાનો દ્વારા પ્રાઇવેટ લેબોરેટરીમાંનું ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું તો રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે પીવા માટે નહીં અન્ય કામોમાં પણ ઉપયોગમાં ન લઈ શકાય એટલું દોડું ગંદુ અને દૂષિત પાણી એ શિહોરની જનતાને આપવામાં આવે છે. એટલે તાબડતોબ સરકાર દ્વારા આ મુદ્દે એક્શન લેવામાં આવે અને પીવાનું શુદ્ધ પાણી દરેક નાગરિકને મળે એ દરેક નાગરિકનો ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકાર છે. સાથોસાથ એટ્રોસિટી એક્ટના અમલીકરણ બાબતે મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર એસપી દ્વારા સ્થળ ખરાઈ કરવાની હોય છે કે પીડિતને જાનમાલનું કેટલું નુકસાન થયું અને રેપ ગેંગરેપ મર્ડર અટેમ્પ ટુ મર્ડર એવા ગંભીર કિસ્સાઓમાં ઈંટોનો ભઠ્ઠો સ્ટોનની કોરી સરકારી નોકરીની ખેતીની જમીન આપવાની જોગવાઈ છે. આ પ્રમાણેની કામગીરી ભાવનગર અને અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં નથી થતી તો આ બાબતે પણ એક નવો ચીલો ભાવનગર કલેક્ટર તંત્ર દ્વારા પાર પાડવામાં આવે. કેટલાક પ્રકરણમાં સાથણીની જમીનોમાં દબાણ છે, ગામે ગામ આજે પણ અસ્પૃશ્યતા પ્રવર્તે છે, એવા બધા પ્રશ્નોની રજૂઆત કરી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા અને બધા લડનારા માણસો દ્વારા આ પ્રશ્નનું સમાધાન નહીં થાય એક ઉગ્ર કાર્યક્રમ અમે આપીશું. હવે જિજ્ઞેશ મેવાણી દ્વારા આજે આખો ભાવનગરમાં વિરોધ કરી અને સવાલ ઊભા કરવામાં આવ્યા છે, એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.